લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. આજે તારીખ 22/2/2024 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે દેવદર્શનથી દિવસની શરૂઆત કરવી જોઈએ અને કોઈ ધાર્મિક કામમાં ભાગ જરૂર લેવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજના દિવસે મફતમાં કોઈ પણ કિંમત ચૂકવ્યા વગર કોઈની પાસેથી કોઈ પણ વસ્તુ સ્વીકારવી નહીં. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે લીલી હળદર મંદિરમાં દાન કરવી જોઈએ અને હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા. મિથુન રાશિવાળાએ આજે શું કર્યું? મિથુન રાશિવાળાએ આજે શિવજીના અભિષેકમાં જે દૂધ વાપરવાનું ને એમાં ચપટી હળદર ભેળવજો અથવા કેસર નાખજો ને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરજો. તમારી બધી મનોકામના ભગવાન પૂર્ણ કરે. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે ઘરની નજીકના કોઈ મંદિરે જઈ ને મંદિરમાં સાફ સફાઈમાં ભાગ લેવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પ્રસાદ માંગીને નથી ખાવાનો. સિંહ રાશિવાળાએ આજે શું કરજો? સિંહ રાશિવાળાએ આજે સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ અને એમાં ચપટી હળદર નાખીને આજે સૂર્યને અર્ધ્ય આપજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના પણ વાદ વિવાદમાં પડવાનું નથી. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. તમે જેને ગુરુ કર્યા હોય તેના આશીર્વાદ લેજો, નહીં તો ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ માનીને આશીર્વાદ ચોક્કસ માંગજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પેલા ખોટા બનાવટી સાધુ સંન્યાસીઓની સંગત નથી કરવાની. તુલા રાશિવાળાએ આજે શું કરજો? તુલા રાશિવાળાએ આજે ઘરે જે મહેમાન આવે ને એની આગતા સ્વાગતા કરવી જોઈએ ને ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ આવનાર મહેમાનને જરૂર ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જે કામમાં સમજ ન પડે ને એવા કામ અંગેની કોઈ ખોટી સલાહ કોઈને નહીં આપતા. વૃશ્ચિક રાશિવાળાએ શું કરવું છે? વૃશ્ચિક રાશિવાળાએ આજે ચપટી નાગ કેસર માથા પરથી ઓવારી ને વહેતા પાણીમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે સાવ અજાણી વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો ભરોસો કરવો નહીં. ધનરાશિવાળાએ આજે શું કરે? ધનરાશિવાળાએ આજે થોડીક ચણાની દાળ પીળા વસ્ત્રમાં બાંધી ને મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ વ્યક્તિ આપણી પાસે સલાહ માંગે ને તો એને ખોટી સલાહ નહીં આપતા. અને આજની બીજી વાત, કોઈ પણ અજાણ્યા માણસ પર મોટો વિશ્વાસ ન કરવો. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ છે ને આજે ખાસ, જો તમે જ્યાં રહો છો ત્યાં આસપાસ લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર હોય ને તો એમની પૂજા કરવી જોઈએ. અને એ ન હોય ને તો ક્યાં માતા લક્ષ્મી અને ક્યાં નારાયણ મતલબ ભગવાન વિષ્ણુ જ્યાં પણ હોય ત્યાં દર્શન અવશ્ય કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે શેર સટ્ટામાં બિલકુલ કોઈ પણ પ્રકારનું રોકાણ નહીં કરવું. કુંભ રાશિવાળાએ આજે શું? કુંભ રાશિવાળાએ આજે પીળા કલરના ફૂલથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. વિષ્ણુનું મંદિર નજીકમાં ન હોય તો આજે પીળા ફૂલ શિવજી પર અથવા શનિ મહારાજ પર ચડાવજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વૃદ્ધ બ્રાહ્મણને પરેશાન નહીં કરતા. મીન રાશિવાળાએ આજે શું? મીન રાશિવાળાએ આજે પીળો રૂમાલ પોતાની પાસે રાખીને દિવસ શરૂ કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે ગાયને નુકસાન નહીં પહોંચાડતા. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવુંનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.